ભક્ત સતારની મને વાત યાદ આવે. સતાર આટા મારતા હતા અને એમાં પ્રેમદાસ બાપાનો ભેટો થઈ ગયો ને પ્રેમદાસ બાપાએ કીધું કે એલા તારું નામ શું? ત્યારે કીધું કે બાપુ મારું નામ સતાર છે. સાહેબ ઉપદેશ જુઓ કેમ અપાય. કાન ફૂંકવાથી જ ગુરુ મળે એ કઈ ઠીક છે, એ તો પરંપરા છે, પણ ઉપદેશ કઈ રીતે મળી જાય અને એક શબ્દ તમને ક્યાં પહોંચાડી દે. બાપાએ કીધું કે તારું નામ શું? અને ત્યારે કીધું કે મારું નામ સતાર છે. એ વખતે એટલી બધી ભાષા શુદ્ધિ નહીં. એ કે તારું નામ સતાર છે? બોલે હા મારું નામ સતાર છે. ત્યારે કીધું બાપાએ કે સતાર તો સાંભળ, તારા 6 તાર છે એ એકાબીજા અલગ અલગ જણજણાટી કરે, પણ એ 6 તારમાંથી જેથી એક તાર લાગી ગયો તેથી તારો બેડો પાર થઈ જાય. અને સાહેબ આ શબ્દ લાગ્યા અને લાગ્યા પછીના જે ભજનો લખાણા છે સાહેબ, શું તમને કહું. આ કોણ કરી શકે? ગુરુની કૃપા કરી શકે. અને સદગુરુની કૃપા જો થાય તો જ મેરે ભાઈ બહેન જીવન ધન્ય બને. યાદ રાખવું, સદગુરુ ખેવનહાર છે. આ ભવસાગરમાં પાર જો થવું હશે તો મેરે ભાઈ બહેન સદગુરુ જોશે, જોશે અને જોશે જ. આપણા ભજનમાં લખ્યું કે નુગરાનું તો મોઢું ન જોવું કોઈ દી. જે નુગરા હોય એનું મોઢું જોવાની શું કામ? નુગરા નક્કી નરકે લઈ જાય. નુગરાનો સંગ કરો ને એ તમને નરક ભેગા કરે. આ અને ગુરુમુખી જનનો સંગ કરો સાહેબ, ગુરુમુખીનો સંગ કરો તો ઈ શું કરે? બોલે ઈ ભવસાગર પાર કરાવી દે છે. તમને સમજાય એવી ભાષાના દાખલા આપું કે એક ખીલીને દરિયામાં નાખી દો શું થાય? જવાબ આપો. લોખંડની એક ખીલી દરિયાની અંદર નાખી દો શું થાય? ડૂબી જાય. પણ ઈ લોખંડની ખીલીને આપણે દરિયાના આ કાંઠેથી આ કાંઠે પોગાડી દેવી છે તો શું કરવું? તો સામાન્ય વાત છે. ઈ ખીલીને કોક લાકડાની હોડીની અંદર જડી દો અને પછી લાકડાની હોડી સમંદર ઉપર હાલે તો એ લોખંડની ખીલી હોડીની આરો હાર આ કાંઠેથી પેલે કાંઠે પહોંચી જાય. એમ સદગુરુ મહારાજનું કામ ઈ છે. કેવા માત્રનું આ દ્રષ્ટાંત છે, પણ લોખંડ રૂપી શિષ્ય, ખીલી રૂપી શિષ્ય નાવ રૂપી ગુરુની સાથે જો ચડાઈ જાય તો આ ભવસાગર પાર થઈ જાય મારા બાપ. અને એટલા માટે તુલસીદાસજી મહારાજ એવું કહે છે કે ગુરુ બીનું ભવનિધિ તરઈ ન કોઈ, શિવ બિરંચી સમસો. ભવસાગર એમ પાર નથી થવાતું અને એટલા માટે સદગુરુને સેવો. ગુરુ કોણ છે? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. ધ્યાન કોનું ધરવું? ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ. પૂજા કોની કરવી? પૂજા મૂલમ ગુરુર પદ. મંત્ર કોનો જપવો? મંત્ર મૂલમ ગુરુર વાક્યમ. મોક્ષ મૂલમ ગુરુ. જો આ 3 વસ્તુ કરશો તો ગુરુની કૃપા થશે અને સહજ મોક્ષની પ્રાપ્તિ થશે. અને એટલા માટે મન કર્મ વચનથી ગુરુ ના બની રહ્યું છે. બસ આપણે ગુરુના વાક્ય ઉપર ભરોસો, સદગુરુ મહારાજના વાક્ય ઉપર જેને ભરોસો હોય ને એ ભાવસાગર પાર થઈ જાય સાહેબ.